તો વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ જોઈશું આપણે. ધારો કે કોઈ સંકર સંખ્યા z = x + iy ને બિંદુ P વડે દર્શાવીએ અહીંયા આકૃતિમાં. તેને દિશાયુક્ત રેખાખંડ OPની લંબાઈ r લઈએ તો OP એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે. આપણે એ નોંધવાનું છે કે બિંદુ P એ વાસ્તવિક સંખ્યાની ક્રમયુક્ત જોડ r થીટા દ્વારા મેળવી શકાય. એમાં r થીટાને બિંદુ Pનો ધ્રુવીય યામ કહેવાય અને આપણે ઉગમ બિંદુને ધ્રુવ અને x અક્ષની ધન દિશાને આદ્ય રેખા અથવા મૂળ રેખા કહીશું. તો હવે અહીં આ જે તમે જુઓ છો એ આની અંદર બધું આવી ગયું છે. હવે આપણે સમજીએ કે x = r cos θ અને y = r sin θ. તો z બરાબર આપણી પાસે શું છે તો કે x + iy. તો x એટલે r cos θ અને y એટલે r sin θ. when r is common so cos θ + i sin θ. આને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ કહેવાય છે, જ્યાં r એટલે મોડ્યુલસ ઓફ z સો √x² + y². એને z નો માનાંક કહેવાય છે. થીટાને z નો કોણાંક કહેવાય, જેને અંગ્રેજીમાં આર્ગ્યુમેન્ટ અથવા તો એમ્પ્લિટ્યૂડ કહે છે, જેને સંકેતમાં argz વડે દર્શાવાય. આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે z નો મુખ્ય કોણાંક. z નો કોણાંક એ થીટા દર્શાવાય છે. અહીંયા આપણને થીટા જે છે એ 4 અલગ અલગ ડાયરેક્શનમાં બતાવેલો છે, 4 ચરણમાં. તો કે જ્યારે પહેલા ચરણમાં થીટા છે બિંદુ P આપેલો છે, બિંદુ P બીજા ચરણમાં ત્યારે થીટા મોટો થાય છે, બિંદુ P ત્રીજા ચરણમાં થીટા એનથી મોટો થાય અને બિંદુ P ચોથા ચરણમાં ત્યારે આખું પોણું ચક્ર ફરી જાય છે. એટલે આમ થીટા દર્શાવવાની આ 4 અલગ અલગ પદ્ધતિઓ, એવો કોઈ પણ મૂલ્યનો થીટા આવી શકે એમ કહેવાય. જેમાં એક વસ્તુ તમે નોંધી છે કે અહીંયા જે થીટા છે એ 0 થી 2πની વચ્ચે લીધો છે. 0 થી 2π એટલે આખું એકમ વર્તુળ આવી જાય છે. 0 થી 2πની વચ્ચે લીધો છે. જ્યારે અહીંયા જુઓ, હવે રિવર્સમાં જઈએ તો -π થી π સુધીનો થીટા લેવો હોય તો કઈ રીતે લેવામાં આવે છે તો કે પહેલા ચરણમાં થીટા છે, બીજા ચરણમાં થીટા છે, પરંતુ હવે ત્રીજા ચરણમાં થીટા આમ કરીને આખો લઈએ છીએ આપણે. આ ત્રીજા ચરણનો થીટા જે આગળની આકૃતિમાં શું હતું, આપણે આમ કરીને આમ આખો ફેરવીને લીધો હતો, એના બદલે અહીંયાથી આમ રિવર્સ લઈ શકાય એમ કહેવું છે. ત્યારબાદ ચોથા ચરણમાં આપણે થીટા જે શોધ્યો x અક્ષની ધન દિશા સાથે, એટલે આખું ફરીને અહીંયા આવ્યા હતા, અહીંયા સુધી. જ્યારે હવે અહીંયા દર્શાવે છે કે આપણે થીટા જે છે એ માત્ર અહીંયાથી આમ વિરુદ્ધ દિશામાં ચાલીને પણ લઈ શકાય છે. સમજૂતીમાં શું કહે છે એ જુઓ કે કોઈ પણ સંખ્યા z ≠ 0 એટલે એ સંકર સંખ્યા છે, બરાબર. એને સંગત થીટાની અનન્ય કિંમત 0 થી 2πમાં મળે. તેમ છતાં 2π લંબાઈનો બીજો કોઈ અંતરાલ લેવો હોય તો -π થી π જેવો પણ લઈ શકાય. એ થીટાની કિંમત -π ન આવે, -π થી πની વચ્ચે આવે ને π જેટલું લઈ શકાય. અને z નો મુખ્ય કોણાંક કહેવાય છે એને. 0 થી 2πમાં મળે, પરંતુ આપણે એને -π થી πમાં પણ લઈ શકીએ. કેમ કે આપણે ઉપર જોયું આકૃતિ, એમ ફેરવી શકાય. ઉદાહરણમાં તમને વધારે ખ્યાલ આવશે. તો ઉદાહરણ 7 દ્વારા સમજીએ કે સંકર સંખ્યા z = 1 + i√3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. બાજુનો આલેખ દર્શાવેલો છે. કારણ હું સંકર સંખ્યામાં પહેલો x છે, x = r cos θ, બીજો y આવે, y એટલે √3 = r sin θ.
તો હવે r² cos² પ્લસ sin² કરવામાં આવે એટલે શું થાય? આ જે 1 અને √3 છે તે 4 થઈ જશે, કારણ કે 1નો વર્ગ 1 થાય ને √3નો વર્ગ એટલે 3, એટલે 3 ને 1 4. હવે r² બરાબર 4 એટલે r બરાબર 2 મળે. તો હવે r 2 મળ્યો તો આમાં કિંમત મૂકો, ઉપરનામાં આપણે કિંમત મૂકવાની. r બરાબર જે 2 મળ્યો છે એને આમાં કિંમત મૂકીએ, r બરાબર 2, તો cos θ 1/2 મળે અને sin θ √3/2 મળે. તો એનો મતલબ શું થયો? કારણ કે આરની કિંમત અહીંયા 2 મૂકી એટલે cos θ 1/2 ક્યારે આવે અને sin θ √3/2 ક્યારે આવે? તો કે 60ની કિંમત હોય ત્યારે, એટલે θ બરાબર π/3. આ જે 2 મૂલ્ય આવ્યા એના પરથી θ આપણને મળે છે એમ કહેવાય. તો અહીંયા બંને મૂલ્ય છે, cos θ = 1/2 અને sin θ = √3/2, એટલે આપણને પાઈની વેલ્યુ મળી છે એમ કહેવાય. તો માગેલ ધ્રુવીય સ્વરૂપ z બરાબર r એટલે 2, cos θ એટલે cos π/3, i sin θ એટલે sin π/3. તો આ જે મળ્યું એ ધ્રુવીય સ્વરૂપ. ટૂંકમાં આપણે r અને θ શોધવાનો. rને બીજી રીતે શોધવું હોય તો શોધી શકાય. r બરાબર વર્ગમૂળમાં x² પ્લસ y², x એટલે 1નો વર્ગ અને y² એટલે √3નો વર્ગ, એ √3નો વર્ગ. એટલે આ રીતે તમે r અને θ મળી જાય તો સમજી જાઓ કે આ કિંમત તમારી મળી ગઈ છે. હવે ઉદાહરણ 8માં જોઈએ. સંકર સંખ્યાનું આનું ધ્રુવીય સ્વરૂપ લાવવાનું છે. ધ્રુવીય સ્વરૂપ માટે z બરાબર x પ્લસ iy સ્વરૂપ હોવું જોઈએ. અહીંયા આવા સ્વરૂપમાં છે તો એને પહેલાં સાદા રૂપમાં ફેરવવું પડશે. તો પહેલાં આમાં 1 પ્લસ i √3ની કરણી લઈને ઉપર અને નીચે ગુણી, 1 - i √3, 1 - i √3. તો 16 ગુણ્યા 1 - i √3, નીચે a પ્લસ b ને a માઇનસ b વાળું ફોર્મ્યુલા લગાડો. a નો સ્ક્વેર એટલે 1નો વર્ગ અને i √3નો સ્ક્વેર. તો -16 એકા 16 ને માઇનસ માઇનસ પ્લસ i √3. છેદમાં શું થશે? i² એટલે 1, એટલે 1 + 3. તો અહીંયા છેદમાં 4 આવે એટલે 4 ચોક 16 છેદ ઉડે, એટલે -4 × 1 - i √3. -4નો અંદર ગુણાકાર તો -4 માઇનસ માઇનસ પ્લસ i4 √3. એટલે આપણને x અને y આમાં મળ્યું. તો x અને y મળે એટલે આપણે શું શોધી નાખવાનો? તો કે આપણે r શોધવાનું. તો r બરાબર વર્ગમૂળની અંદર x² + y². તો આની અંદર કિંમત મૂકો x અને yની, એટલે તમને r = 8 મળે. r = 8 મળી ગયા પછી તમે જાણો છો કે x બરાબર શું છે? r = 8 મળી ગયા પછી આપણને ખબર છે કે x બરાબર r cos θ છે. તો અહીંયા r કેટલું આવ્યું? 8 આવ્યું. અને x કેટલા છે? તો કે x બરાબર આપણે જે ઉપર કિંમત લીધી હોય તે લેવાની. તો અહીંયા -4 છે. તો હવે xની જગ્યાએ આપણે -4 મૂકવાના છે, ધ્યાન આપજો અહીંયા. તો હવે xની જગ્યાએ આપણે અહીંયા -4 મૂકીએ તો આ -4 ને rની જગ્યાએ 8 મૂકવાના. તો -4/8 કરો એટલે શું મળે? cos θ -1/2 મળે. અને એવી રીતે sin θ માટે પણ શોધવાનું. તો કે sin θ કેટલું છે? તો કે y = r sin θ. y તો y બરાબર જે વેલ્યુ હોય r મૂકવાનું અને છેદમાં લઈ જાઓ
એટલે સાઇન થીટા પણ મળશે. તો સાઇન થીટા √3/2 મળે છે ને કોસ થીટા -1/2. તો હવે અહીંયા આપણે થીટા શોધવાનો કે કોસ થીટા ક્યારે -1/2 મળે, તો 2π/3. તો ત્યારે પાછું સાઇન પણ મળતો હોવો જોઈએ. તો સાઇન π -π/3 કરો, π -π/3 એટલે સાઇન 2π/3 માં √3/2 કિંમત મળી જાય છે. તો કે હા, મળી જાય છે. તો સમજવાનું કે આપણી આ થીટાની મૂલ્ય 2π/3 છે. તો આર મળી ગયો, થીટા મળી ગયો, તો ધ્રુવીય સ્વરૂપ મળી ગયું. આરની જગ્યાએ 8 cos 2π/3 પ્લસ I sin 2π/3. ટૂંકમાં તમારે આર અને થીટા શોધવાનો એટલે sin 2π/3 અને cos અને sin એ બે કિંમત મળે. એક મિનિટ. સ્વાધ્યાય 5.2 ની અંદર જુઓ, માનાંક અને કોણાંક શોધવાનો છે. માનાંક એટલે શું? તો કે આર શોધવા. માનાંક એટલે કે માનાંક z એટલે √a² + b² અથવા x² + y². ને કોણાંક એટલે થીટા શોધવાનો. એ તો તમને ખબર પડી ગઈ કે આ x બરાબર r cos થીટા અને y બરાબર r sin થીટા, એના પરથી કોણાંક મળશે. અને પ્રશ્ન 3 થી 8માં એનું ધ્રુવીય સ્વરૂપ લાવવાનું છે. તો હવે તમે 5.3 છે એના કુલ આમ 8 પ્રશ્ન આપેલા છે. એ 5 પ્રશ્ન તમે સોલ્વ કરીને મને બતાવવાના છે. ઉપરની થિયરી અને ઉદાહરણ અને સ્વાધ્યાય 5.2ના 1 થી 5 દાખલા. બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.